નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। જીએસટીમાંથી કાપડ ઉદ્યોગને કોઈ રાહત નહીં મળતા વેપારીઓ નવી રણનીતિ ઘડશે। આજે વેપારીઓની અગત્યની મીટિંગ। અડાજણની એલપી સવાણી સ્કૂલ પર વાલીઓનો હંગામો, ફી વધારા મુદ્દે હોબાળો। સુરતના ઉધના મગદલ્લા રોડ પર સર્જાયો ડ્રામા, પતિ માટે દાવો રજૂ કરતી બે મહિલા બાખડી પડી। વેસુમાં ચાલતા હુક્કા બાર પર પોલીસની રેડ, માલિક અને મેનેજર સહિત 4ની ધરપકડ। અને હવે સિટી બસ અને બીઆરટીએસ બસની ટિકિટ મોબાઈલથી પણ બુક કરાવી શકાશે। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। કાપડ ઉદ્યોગ પર લાગુ થનારા જીએસટીમાં દિલ્હી સુધીની રજૂઆત બાદ પણ કોઈ રાહત નહીં મળતા હવે કાપડ વેપારીઓ નવી રણનીતિ નક્કી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। આજે સાંજે જીએસટી મુદ્દે માર્કેટ વેપારીઓની એક મીટિંગ મળશે અને નવી રણનીતિ નક્કી કરશે। કેન્દ્ર સરકાર દ્વારા આગામી તારીખ 1 જુલાઈથી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સામે કાપડ ઉદ્યોગ મેદાને પડ્યો છે। દિલ્હી જઈ નાણામંત્રીને રજૂઆત કર્યા બાદ કોઈ રાહતના સમાચાર મળ્યા નથી, જેથી કાપડ વેપારીઓએ બનાવેલી જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા નવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે। આજે સાંજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાપડ વેપારીઓ નવી રણનીતિ મુજબ આગળ વધશે। સંઘર્ષ સમિતિના આગેવાન તારાચંદ કાસેટ ચેનલ આઈ વિટનેસને જણાવ્યું હતું કે નાણામંત્રીએ કાપડ ઉદ્યોગનો મુદ્દો કાઉન્સેલિંગ મીટિંગમાં ચર્ચવાની વાત કરી હતી, પણ કોઈ રાહતના સમાચાર નથી, જેથી વેપારીઓ સાથેની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। ખાનગી શાળાઓમાં ફી વધારાનો મુદ્દો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે, ત્યારે વેસુ એલપી સવાણી એકેડેમી બાદ હવે સોમવારે વહેલી સવારથી જ અડાજણ ખાતે આવેલ એલપી સવાણી શાળામાં વાલીઓના વિરોધનો વંટોળ ઉઠ્યો હતો। અહીં શાળાની બહાર વાલીઓએ દેખાવ અને નારેબાજી કરી શાળામાંથી વાલીઓ પાસે વસૂલાતી મસમોટી ફીનો વિરોધ કરી પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને રજૂઆત કરી હતી। શહેરની ખાનગી શાળાઓમાં શિક્ષણના પ્રમાણની સામે ફીનું સ્ટ્રક્ચર ખૂબ જ ઊંચું જવા પામ્યું છે, જેમાં કેટલીક શાળાઓમાં તો વાર્ષિક ફીનો આંક 1 લાખ રૂપિયા કરતાં પણ ઊંચો જાય છે। અડાજણ એલપી સવાણી શાળામાં ફીનું પ્રમાણ 36,000 કરતાં પણ વધુ છે। વાલીઓના કહેવા મુજબ શાળામાં ફી ઉપરાંત એક્ટિવિટી ફીસના નામે વધારાનો ખર્ચો પણ વાલીઓના ગજવામાંથી જતો હોય છે, જે તેમને કોઈપણ પ્રમાણે પરવડે તેમ નથી। સોમવારે વાલીઓ દ્વારા એલપી સવાણી શાળાના પ્રિન્સિપલ રીતુ હરિયાને રજૂઆત કરી હતી, પણ તેમણે કોઈ પણ વાલીઓને કહ્યું હતું કે હાલ શાળામાં ટ્રસ્ટીઓ હાજર નથી હોવાનો એમ કોઈ નિર્ણય લઈ નહીં શકાય। તેવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો। જો કે વાલીઓ હવે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। આજે ભેગા થવાનું કારણ એટલા માટે છે કે આ સ્કૂલમાં મારી બેબી ભણે છે, બરાબર છે। જે સરકાર, ગુજરાત સરકારે ફી અધિનિયમ બનાવેલો છે કે 15,000, 27,000 અને 30,000 આ મર્યાદામાં તે સ્કૂલોએ પોતાની ફીસ રાખવી, જ્યારે એલપી સવાણી સ્કૂલ ઓફ ગ્રુપ જે છે એ લોકોએ કોઈ જાતનું હજુ સુધીમાં ફીના ધોરણમાં કોઈ ઘટાડો કર્યો નથી, બરાબર છે। જ્યારે અમે લોકો અહીંયા એકઠા થયા છીએ તો અમને લોકોને સેટિસ્ફાઈડ જવાબ આપવાની જગ્યાએ એ લોકો ઉદ્ધત વર્તન કરી રહ્યા છે અમારી જોડે। અમને એવું કહેવામાં આવે છે કે તમે લોકો અનપઢ છો, ગવાર છો, એટલા માટે થઈને ટોળા વાળીને અહીંયા ઊભા છો, તો આ વસ્તુનો કોઈ એમનો રાઇટ નથી। અમે જે અમારો રાઇટ લેવા માટે અહીંયા આવેલા છીએ, જે વસ્તુઓ અમને લોકોને રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો છોકરાઓને રિસ્પેક્ટ શીખવાડવાના છે લોકો।
આજ રોજ ભેગા થવાનો અમારો એક જ પર્પઝ છે કે જે એલપી સવાણી સ્કૂલ છે એ ફી વધારો જે લઈ રહી છે તેના માટે અમે બધા ભેગા થયા છે વાલી મંડળો. બરાબર છે, સરકારના ધારાધોરણ મુજબ જે ફી નક્કી કરવામાં આવી છે તે ફી ભરવા માટે અમે તૈયાર છીએ, પણ એ એક્ટિવિટીના નામે જે ઉઘાડી લૂંટી રહ્યા છે, એક્સ્ટ્રા વધારે જે ફી લઈ રહ્યા છે તે અમે ફી ભરવા માંગતા નથી. અમારી એક જ રજૂઆત છે કે આ ફીનો જે મુદ્દો છે તેના માટે ટ્રસ્ટી હાજર થઈ અને અમને જવાબ આપે. બરાબર છે, અમે સવારે 8 વાગ્યાના અહીંયા ઊભા છે, ટ્રસ્ટી બહારગામ ગયા છે એવી રીતે અમને કહેવામાં આવ્યું છે, પણ એ અહીંયા હાજર થતા નથી. કેમ? અમારો પ્રશ્ન અમે તમે કહીએ તે પ્રમાણે ફી વધારે અત્યાર સુધી ભર્યો જ છે. બરાબર છે, તો કેમ આજે અમારો પ્રશ્ન છે તે રજૂઆત સાંભળવા માટે કેમ ટ્રસ્ટી હાજર નથી થતા અહીંયા આગળ? બરાબર ને, જેટલા ટ્રસ્ટી છે એમને બધા જ આજે બહાર ચાલ્યા ગયા. બરાબર છે, અને બીજી વસ્તુ એ કે અહીંયા આગળ શિક્ષકો જે બી લેવામાં આવે છે તે જે બીએડ જે એજ્યુકેટ શિક્ષકો લેવા જોઈએ તેને બદલે ઓછો પગાર આપીને લોકો ઓછી ગુણવત્તાવાળા શિક્ષકો લે છે, જેથી અમારા બાળકોના ભણતરમાં ઊંડી અસર પડે છે. અને બીજું એ કે વારે શિક્ષકો પણ બદલાતા રહે છે, કારણ કે ફી ધોરણ અમારી પાસે વધારે લે છે, શિક્ષકોને પગાર ઓછો ચૂકવાય છે, એટલે શિક્ષકો અહીંયા હાજર રહેતા નથી. બરાબર છે, આ અમારી રજૂઆત. આજે સવારે સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલી એક વસાહતમાં 2 મહિલાઓ છૂટા હાથની મારામારી પર ઉતરી આવી હતી અને ભારે હંગામો મચી ગયો હતો. જરા જુઓ આ દ્રશ્યો. આ દ્રશ્યો છે સુરતની એક વસાહતના, જ્યાં 2 મહિલાઓ ઝઘડી રહી છે, એકબીજાને મારી રહી છે. લોકો પણ આ ઘટનાના સાક્ષી બની રહ્યા છે. પણ આ મહિલાઓ કેમ ઝઘડી રહી છે? શું કારણ છે એમની લડાઈનું? હકીકતમાં વાત એમ બની કે જે મહિલા માર ખાઈ રહી છે એ યુવકની બીજી પત્ની છે. લાંબા સમયથી એ આ યુવક સાથે રહે છે, પણ એકાએક યુવકની પહેલી પત્ની ત્યાં આવી ચડી અને પછી શરૂ થયો પત્ની સિર્ફ મેરા હૈ વાળો ડ્રામા. બંને મહિલાઓ પતિ પર પોતાનો દાવો કરી રહી હતી અને લોકો આ નાટકના દર્શક બનતા ગયા. સ્પેશિયલ રિપોર્ટ તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ. વેસુ ખાતે આવેલા સોમેશ્વર સ્ક્વેરમાં ગેરકાયદે ચાલતા એક હુક્કા બારમાં ઉમરા પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો. ગેરકાયદે ચાલતા આ હુક્કા બારમાંથી પોલીસે 3 યુવતીઓ સહિત 47 જેટલા નબીરાઓને તેમજ હુક્કા બારના માલિક અને મેનેજર સહિતના સંચાલકોને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં હાલમાં જ 2 થી 3 સ્થળે ગેરકાયદે હુક્કા બાર પર દરોડા પડી ચૂક્યા છે, છતાં તેના પર લગામ લાગી શકતી નથી. વેસુ સોમેશ્વરા સ્ક્વેરમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલી રહ્યો હોવાની અને હુક્કાબારમાં મોટી સંખ્યામાં માલેતુજારો નબીરાઓ હુક્કાની ચુસ્કીઓ લઈ રહ્યા હોવાની ઉમરા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે ઉમરા પોલીસે મોડી સાંજે પોલીસ કાફલા સામે વેસુ સોમેશ્વરા સ્ક્વેર ખાતે આવેલા નોકઆઉટ હુક્કાબારમાં છાપો માર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે હુક્કાબારમાં હુક્કાની મજા મારી રહેલા 3 યુવતીઓ સહિત 47 જેટલા નબીરાઓને તેમજ હુક્કાબારના માલિક સંદીપ સોલંકી અને મેનેજર સહિતનાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે હુક્કાબાર ચલાવતા સંદીપ સોલંકી, 2 મેનેજર અને એક અન્ય કર્મચારી સહિત 4ની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મળેલી કે સોમેશ્વરા સ્ક્વેર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે હુક્કા બાર ચલાવવામાં આવે છે, જે અનુસંધાને પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવતા નોકઆઉટ હુક્કા લોન્જ દુકાન નંબર 40 થી 45 સોમેશ્વરા સ્ક્વેરમાં હુક્કા બાર ચલાવતા રેડ દરમિયાન જણાઈ આવેલ છે. આ હુક્કા બારનો માલિક સંદીપ સોલંકી છે અને એની સાથે અન્ય 3 ઈસમોની આ રેડ દરમિયાન ધરપકડ કરવામાં આવેલ છે. અને રેડ દરમિયાન કુલ અન્ય 47 યુવકો હુક્કાબારમાં હાજર મળી આવેલ છે હુક્કો પીતા, જે પૈકી 47 પૈકી 3 યુવતીઓ પણ ત્યાં મળી આવેલ છે. અને રેડ દરમિયાન 40 હુક્કા તથા અલગ અલગ ફ્લેવરના અન્ય 33 બોક્સ પણ આ કામે પાઇપ વગેરે અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવેલ છે. સર, હુક્કા સાથે આ ફ્લેવરમાં કોઈ અન્ય પદાર્થો મેળવીને કંઈક એ લોકો યુઝ કરતા એવું કંઈક સામે આવ્યું છે? ના, હાલ એવી કોઈ બાબત જણાઈ આવેલ નથી. તપાસ ચાલુ છે અમારી. માસ ટ્રાન્સપોર્ટેશનની સુવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ બીઆરટીએસ અને સિટી બસની સેવા શરૂ કરી છે. હવે ગ્રાહકો સરળતાથી ટિકિટ બુક કરાવી શકે તે માટે આગામી દિવસોમાં મોબાઈલ એપ પણ લોન્ચ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. આગામી 25 જૂને સુરતને સ્માર્ટ સિટી જાહેર કર્યાને 2 વર્ષ પૂરા થવાના હોવાથી
પાલિકાએ 10 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની તૈયારીઓ શરૂ કરી છે, જેમાં ઓટોમેટિક ટિકિટ ફેર કલેક્શનનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે મોબાઈલ એપની પણ શરૂઆત આગામી થોડા સમયમાં કરવામાં આવી છે. આ મોબાઈલ એપની શરૂઆત થયા બાદ BRTS અને સિટી બસમાં મુસાફરો કરનારા પોતાના મોબાઈલ ફોનથી પણ ટિકિટ બુક કરાવી શકશે. તેમજ આ ટિકિટનો ઉપયોગ સિટી બસ અને BRTS બંનેમાં કરી શકાશે. પાલિકા જે મોબાઈલ એપ બનાવવાની છે તેમાં મુસાફરો બંને બસ સેવાના રૂટ સહિત તમામ જાણકારી મળી રહેશે. આ માટે મુસાફરે જે જગ્યા પરથી જ્યાં સુધી જવાનું હશે તે સ્થળની વિગતો લખતાની સાથે જ નજીકમાં કયા કયા બસ સ્ટેન્ડ છે, કયા રૂટ પરથી જશે, જલ્દી કઈ રીતે પહોંચી શકાશે, જે તે રૂટનું ભાડું વગેરે જાણકારી મળી રહેશે. મુસાફરે સિટી બસમાંથી BRTSની બસમાં જવાનું હશે તો કયા સ્થળ પર ઉતરવાનું રહેશે તેની વિગતો પણ હશે. કેમેરામેન પરેશ આથુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. આજરોજ સવારે અડાજણ પાલ ખાતે આવેલ ફિટનેસ ફ્રીક્સની પ્રથમ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફિટનેસ ફ્રીક્સમાં અત્યાધુનિક સાધનો સાથે સાથે બીજી અનેક ફેસિલિટી પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પસ્તાગિયા પરિવાર અને પટેલ પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાધુનિક ફિટનેસના સાધનોથી સજ્જ એવા જીમ ફિટનેસ ફિક્સનું આજે સવારે 9 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ફિટનેસ ફિક્સના માલિક યતિનભાઈ પટેલ, હિમાંશુભાઈ પસ્તાગિયા અને ચેનલ આઈ વિટનેસના માધ્યમથી લોકો ફિટ રહે એવી સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના જમાનામાં લોકો ફિટ રહે તે ખૂબ જ જરૂરી છે. ફિટનેસથી અનેક રોગોની સમસ્યા દૂર કરી શકાય છે. સુરતમાં આ ફિટનેસ ફ્રીક્સ એ પહેલી બ્રાન્ચ છે અને આ જે ફિટનેસ ફ્રીક્સ છે એમાં ઇન્ડિયાની નંબર 1 બ્રાન્ડ જરાઈ છે. અને આ આના જે પણ મશીન છે એ બધા એક્સટેન્ડ સિરીઝના છે, જે તમે એની પર વર્કઆઉટ કરો. હવે જાણો કે તમે હવે શોલ્ડર મારો છો કે પછી ચેસ્ટ મારો છો તો એ જે મસલ્સ એ ટાર્ગેટ એ જ મસલ પર આવે છે એવા ક્વોલિટીના મશીન આમાં છે. પ્લસ અમે શાવર, સ્ટીમ ને એવી બધી સુવિધા છે. પ્લસ અમારા જીમમાં બધા સર્ટિફાઈડ ટ્રેનરો પણ છે. પ્લસ હવે અને બોડી બિલ્ડિંગની અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ. જાણે કે હવે બધી એમાં મુંબઈમાં જે પણ એકેડમી છે એમાં અમે ટ્રેનિંગ પણ આપવા માટે અમે મોકલીએ છીએ. પ્લસ એમાં એક ટબાટા નામની એક ટ્રેનિંગ પણ છે. એ કોઈ પણ જીમમાં આપતું નથી પણ અમે એમાં પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ એમાં ફંક્શનલ ટ્રેનિંગ છે, ક્રોસફિટ છે, સર્કિટ ટ્રેનિંગ, આ બધી અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને હવે ન્યુટ્રિશન પણ અમે આખું ડાયટ એમને લખીને આપીએ છીએ. ને આજે એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે તમારા જીમમાં બીજા કયા ઇક્વિપમેન્ટ છે? આ જીમમાં ફિટનેસ ફ્રીક્સ જીમમાં છે શોલ્ડર પ્રેસ છે, પછી ચેસ્ટ પ્રેસ છે, લેગ એક્સટેન્શન, લેગ કર્લ, સ્ટ્રેન્થ એરિયા, લેગ પ્રેસ, કાર્ડિયો સેક્શનમાં છે એલિપ્ટિકલ છે, સ્પિનિંગ બાઇક છે, લાઈક ETC બધા. ને આમાં સૌથી મોટું જે બેનિફિટ છે એ પાવર સ્ક્વોટ છે અને પાવર સ્ક્વોટ સાથે સ્મિથ મશીન પણ છે. એ તમને બાકી કંઈ જીમમાં તમને જોવા નહીં મળશે. આમાં બેનિફિટ શું છે કે આમાં તમારા બધા બોડીના પાર્ટ્સ આખા એમાં કવર કરી શકો છો. લેડીઝ ને જેન્ટ્સ બંને માટે છે? હા, હવે જીમનો ટાઈમિંગ છે સવારે 5:30 થી 11, એ કમ્બાઇન બેચ છે. અને 11 થી 4 સ્પેશિયલ લેડીઝનો ટાઈમિંગ છે અને 5 થી 10 પાછો કમ્બાઇન બેચ છે. થોડું ફિટનેસ વિશે કહો ને. ફિટનેસ આજના જમાનામાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે? હવે આજના જમાનામાં ફિટનેસ એટલે તો હવે આપણે ડૉક્ટર પાસે પણ જઈએ તો ડૉક્ટર સૌથી પહેલાં કહે છે કે તમે તમારા ફિટનેસ પર ધ્યાન આપો. હવે આપણે પોતાના બોડી પર આપણે કંઈ ફિટનેસનું ધ્યાન નહીં આપીએ તો પછી બહારનું જે કામ છે એ આપણે કેવી રીતના કરશું. ને આમાં કોઈ એજ લિમિટ આમાં કંઈ જ નથી. આમાં તો સપોઝ તમારા જીમમાં કોઈ ઇન્જરી થાય છે, એવું કંઈ થાય છે તો એના માટે? હા, હવે સમજો કોઈ ટ્રેડમિલ પર કોઈ
રનિંગ કરે છે અને અચાનક જો પછી એને ચેસ્ટ પેન થાય છે તો એવા સર્ટિફાઈડ ટ્રેનર પણ છે, એને CPR સર્ટિફિકેટ કહેવાય, ચેસ્ટ પ્રોસેસર કલ્મનરી, ને આમાં ફર્સ્ટ એડ પણ અમે રાખીએ છીએ. કુમાર બસ્તાગિયા. ફિટનેસ વિશે તમારું શું કહેવું છે? આજના જમાનામાં ફિટનેસ બહુ જ જરૂરી થઈ ગઈ છે. દરેક વ્યક્તિ પાસે દરેક વસ્તુ હોય છે, પણ ફિટનેસ માટે આજે દરેક વ્યક્તિ પાછળ પડે છે. આજે મોટા મોટા ડૉક્ટરો પણ કહે છે કે તમારી ફિટનેસ હોવી જરૂરી છે. ફિટનેસ માટે તમે જીમ પર જાઓ, વર્કઆઉટ કરો. એટલે ફિટનેસ માટે તમારે કશે ને કશે જવું જ પડે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારા એટલે આજે ચાલુ કર્યું છે ફિટનેસ ફિક્સ વર્ક્સ, એમાં હમણાં હાલમાં કેટલા લોકો જોડાયા છે? હાલમાં 35% મેમ્બર્સ આવી ગયા છે. ને એમનો રેટ શું છે? એમનો રેટ 9,000 યરલી. 9,000. સુરત શહેરના પાંડેસરાના ગણેશનગરમાં રવિવારે બપોરે 2 થી 3 વાગ્યાના અરસામાં એક ગોઝારી ઘટના બનવા પામી હતી, જેમાં LPG ગેસની બોટલ ફાટવાને કારણે 4 ઘરોને નુકસાન તેમજ 5 જણા ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પાંડેસરાના ગણેશનગરમાં રહી છેલ્લા 6 માસથી સમોસા બનાવી તેનું વેચાણ કરી પોતાની આજીવિકા પરિવાર સાથે ચલાવી રહ્યો હતો. રવિવારે આ સમોસાનો વેપારી દેવનારાયણના મકાનમાં ભાડેથી રહી ત્યાં સમોસા માટે બટાકા બાફવા માટે મોટો તપેલો ચઢાવી દઈ રૂમનો દરવાજો બંધ કરી દઈ બજાર જવા નીકળ્યો હતો. કલાક બાદ ઘરે ફરતા એકાએક ગેસનો બાટલો ફાટતા 4 જેટલા ઘરોને નુકસાન થયું હતું અને 5 જેટલા વ્યક્તિઓ પૈકી અયોધ્યા પ્રસાદ, ચિંટુ કુમાર, રામુ કુમાર સહિત રાકેશ અને શંખેશ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં પણ સમોસાના વેપારી રિંકુસિંહ પણ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જે હાલ 5 વ્યક્તિઓ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્પેશિયલ રિપોર્ટ વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ભરૂચના મલ્લેકવાડામાં રહેતા સાબિર કાનુંગા ઉપર ફાયરિંગ કરી ભાગી છૂટેલા 4 આરોપીઓ SOGની ટીમે લિંબાયત ખાતેથી દબોચી લીધા હતા. પોલીસ સૂત્રો પ્રાપ્ત વિગત મુજબ પેટ્રોલિંગમાં રહેલી SOGના ટીમના PSI આનંદ બ્રહ્મભટ્ટ તેમજ AEM અનિરુદ્ધ ગઢવી અને હેડ કોન્સ્ટેબલ હિતેશસિંહ દિલીપસિંહને બાતમી મળી હતી કે થોડા દિવસ અગાઉ ભરૂચના હાસોડ ગામના મલેકવાડામાં રહેતા સબીર અબ્દુલસમ કાનુંગા ઉપર ફાયરિંગ કરી મોત નિપજાવી ભાગી છૂટેલા આરોપીઓ લિંબાયત મદીના મસ્જિદની પાછળ શાસ્ત્રી ચોક ગલી નંબર 9ના મકાન નંબર 129માં રહેતા મોહમ્મદ સાહિદ ફારૂક શેખના ઘરમાં રોકાયેલા છે. આ તમામ વિરુદ્ધ હાસોડ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે અને તેઓ નાસ્તા ફરતા હોય, જે અંગે મળેલી બાતમીના આધારે સુરત SOGની ટીમે ગત સાંજે લિંબાયત ખાતેની હાસોડના આમલી ફળિયામાં રહેતા મોહમ્મદ સહીદ શેખના ઘરમાં રહેતા હત્યાના આરોપી મજીદ ગુલામ રસૂલ ખાન શેખ, અહમદ ગુલામ રસૂલ શેખ અને મકસૂર સબ્બીર શેખને ઝડપી પાડ્યા હતા. બાદ ત્રણેયને પૂછપરછ કરતા તેમણે હત્યાનો ગુનો કબૂલ્યો હતો, જ્યારે તેમનો અન્ય ચોથો સાગરીત અડાજણના રૂસપ ટાવર પાસે આવેલા યાદગાર રસૂલ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. સુરત SOGએ ચોથા હત્યારા મોહમ્મદ સાજિદ ગુલામ રસૂલ શેખને પણ દબોચી લીધો હતો. હત્યાના આ 4 આરોપીઓનો કબજો હાસોડ પોલીસ મથકના સોંપવાનો તજવીજ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. અલથાણ ટેનામેન્ટમાં કરારના મુદ્દે સર્જાયેલી ગૂંચવણ ઉકેલવા માટે ગતરોજ કરવામાં આવેલી બેઠક નિષ્ફળ નીવડી હતી. રવિવારના પગલે બેઠકમાં પાલિકાના અધિકારીઓ ગેરહાજર રહેતા આ મીટિંગ સમેટી લેવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાએ અલથાણ ટેનામેન્ટ રીડેવલપમેન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને આપ્યો છે તેની સાથે કરાર કર્યો જ નથી, જ્યારે ટેનામેન્ટમાં રહેતા રહીશો સાથે કરવામાં આવેલા કરારમાં પણ છેતરપિંડી કરી હોવાનો સૂર પેદા થતા ગત રોજ પાલિકાના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન ટેનામેન્ટ C7માં કરવામાં આવ્યું હતું. અહીં રહેતા 50 જેટલા રહીશો સાથે કરવામાં આવેલા કરારમાં એજન્સીના જવાબદારોએ સહી કરી ન હોવાનું બહાર આવતા આવાસના રહીશોએ ઘરના બદલામાં ઘર મળશે કે નહીં તેની દહેશત અને સતાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર.
જીએસટીમાંથી કાપડ ઉદ્યોગને કોઈ રાહત નહીં મળતા વેપારીઓ નવી રણનીતિ ઘડશે. આજે વેપારીઓની અગત્યની મીટિંગ. અડાજણની એલપી સવાણી સ્કૂલ પર વાલીઓનો હંગામો. ફી વધારા મુદ્દે હોબાળો. સુરતના ઉધના મગદલ્લા રોડ પર સર્જાયો ડ્રામા. પતિ માટે દાવો રજૂ કરતી 2 મહિલા બાખડી પડી. વેસુમાં ચાલતા હુક્કા બાર પર પોલીસની રેડ. માલિક અને મેનેજર સહિત 4ની ધરપકડ. અને હવે સિટી બસ અને બીઆરટીએસ બસની ટિકિટ મોબાઈલથી પણ બુક કરાવી શકાશે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.